મિત્રો, ગુરુ પૂર્ણિમા ગુરુને સમર્પિત કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ દર્શાવતો પવિત્ર તહેવાર છે. આ તહેવાર અષાઢ પૂનમના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં ગુરુ પૂર્ણિમા જુલાઈ મહિનામાં કઈ તિથિ અને મુહૂર્તમાં આવે છે? આવો જાણીએ. હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન બરાબર માનવામાં આવે છે. આ માટે ગુરુને ઈશ્વરરૂપી ગુરુને સન્માન, પૂજા અને મહત્વ અર્પણ કરવા માટે અષાઢ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. આ તિથિમાં વેદ વ્યાસની જયંતી હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈને રવિવારે ઉજવવામાં આવશે. 20 જુલાઈને શનિવારે સાંજે 5:59 પૂનમની તિથિ બેસી જાય છે. તેનું સમાપન બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ બપોરે 3:46 થાય છે. ઉદ્યતિથિ માન્ય હોવાને કારણે અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા યોગનું મિલન થઈ રહ્યું છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, રવિ, પ્રીતિ અને વિષકુંભ યોગ પણ રહેશે. ગુરુ પૂજા માટે સવારે 7:19 થી બપોરના 12:17 સુધી શુભ સમય છે. તો ચંદ્રોદયનો સમય રાત્રે 7:38 છે. ગુરુ પૂર્ણિમાના રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને વેદ રચિતા વેદ વ્યાસની પૂજા કરવી જોઈએ. આ દિવસે ગુરુને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા અને પોતાની શક્તિ પ્રમાણે ગુરુને ગુરુ દક્ષિણા જરૂર આપવી. ગુરુ પોતાના શિષ્યને અંધકારના અજ્ઞાનમાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. જીવનમાં સાચી દિશા આપવામાં ગુરુ વિશેષ ભૂમિકા ભજવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.